નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહાન સૂફી સંત હઝરત સૈયદ અલી મીરા દાતાનો 549મો ઉર્સે શરૂ થયો। ઉનાવામાં હજારો ભક્ત ભેગા થયા। ગુજરાતના મહેસાણામાં સ્થિત ભારતના મહાન સૂફી સંત હઝરત સૈયદ અલી મીરા દાતાનો ઉર્સ શરૂ થયો। ગુજરાતના ઊંઝા ઉનાવામાં ભારતભરમાંથી ભક્તોની ભીડ ખૂબ જ ભક્તિભાવથી ઉમટી પડે છે। ભારતમાં સદીઓથી સૂફી ઓલિયાની શિક્ષણ પ્રણાલી એવી છે કે ભૂખ્યા માટે ભોજન, તરસ્યા માટે પાણી, અસહાય માટે સહાય, આ આધારે આજે પણ એ જ પરંપરા ચાલુ છે, જેને સામાન્ય રીતે લંગર પ્રસાદ કહેવામાં આવે છે, જે આજે પણ ચાલુ છે, જે જાતિ, સંપ્રદાય કે રંગના ભેદભાવ વિના વહેંચવામાં આવે છે। ઉર્સ શરીફ 21 જુલાઈથી શરૂ થાય છે અને 28 જુલાઈના રોજ સમાપ્ત થાય છે। દેશ વિદેશના ભક્તોની મોટી ભીડ અહીં એકઠી થાય છે। ગંગા જમુની તહઝીબનું એક ઉત્તમ ઉદાહરણ અહીં જોવા મળે છે। દરગાહ શરીફના સાહિબે સજ્જાદા પીર સૂફી સંત સૈયદ ખાલિદ નકવી અલ હુસૈની સાથે વાત કરતી વખતે કેટલીક ખાસ વિધિઓ પર ચર્ચા કરવામાં આવી। તેમણે જણાવ્યું કે ઉર્સના પ્રસંગે સફરનો ચાંદ એટલે કે ઉર્દુ તારીખ મુજબ સવારના 4 વાગ્યે મઝાર સમાધિને સ્નાન કરાવવામાં આવે છે। પછી લોબાની ખાસ વિધિ થાય છે, પછી દુઆ માંગવામાં આવે છે, ત્યારબાદ દર્શન અર્થે આવેલા શ્રદ્ધાળુઓને પવિત્ર લોબાન આપવામાં આવે છે। આ સાથે લંગર પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે। કુલ ફતેહાની વિધિ 28 જુલાઈના રોજ થયા પછી ઉર્સનું સમાપન થાય છે। આ માહિતી દરગાહના શરીફના સાહિબે સજ્જાદા ગાદીપતિ હઝરત પીર સૂફી સંત સૈયદ ખાલિદ નકવી અલ હુસૈની દાતારી સાહેબ પાસેથી મળી હતી। રિપોર્ટર મુસ્તફા શેખ, ઉનાવા, મહેસાણા।